કોણ છે એ વ્યક્તિ જેને પત્નીની યાદમાં મંદિર બનાવ્યું? કેવી રીતે બધા કલાકારોના અવાજ તેઓ કાઢી શકે છે? સોશિયલ મીડિયામાં ફેમસ કોણ છે ગોવિંદ બજાણિયા? નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતી મસ્તી ડિજિટલ ને હું છું જીગર ઠાકોર. આપણી સાથે ઉપસ્થિત છે ગોવિંદભાઈ બજાડિયા, જેઓ ગુજરાતી ફિલ્મ અભિનેતાઓની મિમિક્રી કરે છે. તેઓ અભિનેતા છે અને કોમેડી વિડીયો પણ બનાવે છે. હવે દર્શક મિત્રો, આપણે તેઓને સવાલ કરીશું કેટલાક. ગોવિંદભાઈ, આપ આ લાઈનમાં કેવી રીતે આવ્યા? 2006 કલાકાર બનવાનું સપનું હતું, પણ મારા માટે બહુ અઘરું હતું. પણ જે કલાકારનો અવાજની મિમિક્રી કરવાનું એક એમની પિક્ચરો ગુજરાતી, જેમ કે નરેશ કનોડિયા હોય, હિતેન કુમાર હોય, ફિરોઝ ઈરાની હોય, તો એક ફિલ્મ 50 વાર જોવાનું થતું અને એમાંથી એક સપનું જાગ્યું કે મારે કલાકાર બનવું છે. પણ તે વખતનો 63નો જમાનો, એટલે નાના પરિવારમાંથી આવતો કલાકાર એના માટે બહુ મુશ્કેલી. આપના 2010ની તસવીરો જોઈ છે, એમાં આપનો સામાન્ય પરિસ્થિતિમાંથી બિલોંગ કરો છો. મતલબ કે આપનું કોઈ ઘર પરિવાર એટલા બધા તમે સમૃદ્ધ નથી, એક સામાન્ય પોઝિશનમાંથી તમે આગળ આવેલા છે. અને અત્યારે તમારા વિશે કોઈ પણ તમારા વિડીયોમાં કોઈ એવી નેગેટિવ કમેન્ટ્સ આપે તો આપને કેવું લાગે છે? ઘણું બધું દુઃખ થાય. મતલબ કે આપણે આટલું બધું સ્ટ્રગલ કરેલું છે, છતાં પણ લોકો આપણને આવકારતા નથી, અને ઘણા બધા લોકો તમને નેગેટિવ કમેન્ટ આપે છે, તો તમે એના પ્રત્યે તમે શું અભિપ્રાય આપવા માંગો છો? બસ પછી તો મનમાં એક કલ્પના એવો વિચાર ધારણ કરું છું કે સારું કરવા વાળા કોઈ પણ વ્યક્તિ હોય ને તો એની ટીકા ટિપ્પણી તો થતી જ હોય છે. અને આપણે અત્યાર સુધીમાં કેટલા મકાનો બનાવ્યા છે, ગરીબ લોકોની કેટલી મદદ, આપણે સામાન્ય પોઝિશનમાં તમે રહી અને કેટલી લોકોની મદદ કરી છે, કેટલા લોકોને? લગભગ અત્યારે 43 મકાન બનાયા, 41 મકાન બનાય, 2 મકાનોનું કામ ચાલુ છે, જેમ કે હારીજ અને પાટા. અને કોઈ પણ સમાજના ભેદભાવ વિના, મતલબ દરેક સમાજ, ઠાકોર સમાજ, મુસ્લિમાન, પછી બધા દરેક, મતલબ કે હિન્દુ મુસ્લિમ નો કોઈ ભેદભાવ નથી લગભગ. અને આપના દાતાઓ આપને કોઈ ફંડિંગ આવે છે, આપને કોઈ દાતાઓ તરીકે આપની પાસે આવતા હશે ને? જેમ કે પેલા 17 મકાનો એક સાથે બનાયા, એના દાતા હતા સાંઈ બાપુ, અને એ પછી પિંકીબેન હરીશભાઈ પટેલ, એમના મકાનો લગભગ 5 મકાનો બનાયા છે. બરાબર. અને હાલ એક મકાનનું કામ ચાલુ છે, એ આપણે ઠાકોર સમાજના છે, અને ટૂંક સમયની અંદર એમની પણ સરસ મજાની હિન્દી મૂવી આવી રહી છે. અમારા દર્શકોને આપ નરેશ કનોડિયાના અવાજમાં કંઈક સારું એક ડાયલોગ સંભળાવી દો. અરે સમગ્ર ગુજરાતની જાહેર જનતાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમારો દીકરો છું અને તમારો બાળ સમજીને, તમારો દીકરો સમજીને આશીર્વાદ આપજો, કારણ કે સમગ્ર ગુજરાતના આશીર્વાદ મળે ને એ ઝીરોમાંથી સર્જન થાય અને એ હીરો બને. માટે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે તમારો પ્રેમ અને તમારા આશીર્વાદ જોઈએ. અને ગોવિંદભાઈ, આપનું એવું સાંભળવા મળ્યું છે કે આપે બીજા લગ્ન કરેલા છે, મતલબ આપના પહેલા પત્ની હતા વર્ષાબા, બરાબર, એમનું તમે મંદિર બનાવ્યું છે, તેના પાછળનો શું ઇતિહાસ છે? બસ વર્ષાનો તો પ્રશ્ન એ હતો કે એક એમની યાદગાર હંમેશા મારી સાથે રહે. અને અત્યારે લોકો માને કે ના માને એનાથી મને કોઈ પેલું નથી, પણ મારી સાથે છે, મારા દરેક કાર્યમાં મને સાથ આપે છે. અને બીજું કે નવી પત્નીનું બધા કહેતા હોય છે કે કોમેન્ટ આવતી હોય છે કે તમારો પ્રેમ સાચો હતો તો બીજે લગ્ન કરવાનું કારણ શું? બરાબર. તો બીજે લગ્ન કરવાનું કારણ મારો હેતુ કોઈ હતો જ નહીં, પણ દરેક વ્યક્તિ જ્યારે આર્થિક પરિસ્થિતિ એની નબળી હોય, સાવ ગરીબ માણસ હોય ને બધા ટીકા ટિપ્પણી બહુ કરતા હોય. બરાબર. અને કોઈએ મેણો ઘા મારેલા કે તને રૂપાળી પત્ની મળશે, તારું એક ગુજરાતની અંદર બહુ મોટું નામ થશે. બરાબર. એટલે આવી એક લોકો મેણા ઘા મારતા. મતલબ કે તમારી પહેલી પત્ની વર્ષાબાના આશીર્વાદ હતા કે તમે બીજા લગ્ન કરશો એટલે બીજી પત્ની તમને સારી મળશે એવા આશીર્વાદ તમારા હતા? ના, એવું નતું. મંદિર તો એ જયારે મૃત્યુ પામે તે વખતે બનાવેલું, પણ તે ત્યાં સતત હું ત્યાં રહેતો. પણ લોકો એવું કહા કરતા કે આપણે કેમ માતાજીનો ભગત હોય કે તારી માતાજી એમ કરી નાખશે, એમ કરી નાખશે. અને જયારે ઘરમાં આવીને દરવાજો આડો કરીને અંદર બેઠો અમે એક વિલાપ કરું, અને કોઈ સંજોગે એવા બન્યા કે અચાનક કોઈએ મેણા બોલેલા કે તારી પત્નીના લગ્ન, તારા બીજા પત્ની થાય ના, તે આ બધું થાય. જ્યારે અત્યારના જમાનામાં જોવા જઈએ ને તો આપણે મારી પોતાની દીકરી હોય તો હું ગરીબના ઘરે ના આપું, અત્યારનો સંજોગ. અને ગોવિંદભાઈ, તમારું એક સોંગ આવેલું છે, એની અંદર તમે રડતા હો મંદિર પાસે અને તમે એવું કહો છો કે આ વાસ્તવિક મારી સ્ટોરી છે, મારી વાસ્તવિક ઘટના છે. મતલબ કે તમારા પ્રથમ પત્નીના મૃત્યુ પછી તમારી એવી માનસિક સ્થિતિ થઈ હતી કે ખાલી એ કલ્પના છે? નહીં, કલ્પના નહીં, સત્ય છે. 3 વર્ષ શમશાન એ નાની દેરી ઉપર રાત દિવસ વિતાવ્યા છે, ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય. બરાબર. અને એ જ્યારે પત્નીની વાત કરીએ ત્યારે, એ ચમત્કારની વાત કરીએ ત્યારે એ સપનામાં આવીને કહે કે
બહુ લોકોનું સહન કર્યું, પણ હવે હું તમને હા આજથી 11મા દિવસે તમારું દુનિયામાં નહીં વિચાર્યું એવું હું બૈરું લઈને આવીશ. ત્યારે અચાનક એના બીજા દિવસે આ ભાવના જે છે એમના ભાઈનો ફોન આવે, કારણ કે અત્યારના જમાનામાં મેં કહ્યું કે ગરીબ પરિવાર હોય એને કોઈ દીકરી ના આપે, બરાબર. અને એ કહે કે ગોવિંદભાઈ હું તમને સોશિયલ મીડિયામાં જોઉં છું, તમારા ઘરેથી એક્સપાયર થઈ ગયેલા છે અને કદાચ તમને તકલીફ ના થતી હોય તો મારી દીકરી તમારી સાથે તમારી જોડે પરણાવવા તૈયાર છું. બરાબર. અને અચાનક કુદરતી ઘટના બને ત્યારે લગ્ન થઈ જાય અને અચાનક પાસે નથી વિચાર્યું બધું આપોઆપ થવા અત્યારે આપના ફેસબુકમાં કેટલા લોકો જોડાયેલા છે? લાગે. લગભગ 3,65,000. ગોવિંદભાઈના ફેસબુકમાં 3 લાખથી વધુ લોકો જોડાયેલા છે, મતલબ કે 3,65,000 લોકો જોડાયેલા છે. અત્યારે આપણે ગોવિંદભાઈના ઘરે આવ્યા જ છીએ, પણ ગોવિંદભાઈ પોતે જમીન પર બેસી ગયા હતા અને અમને આટલામાં ખુરચીની વ્યવસ્થા ગોવિંદભાઈએ કરી આપી હતી. તો ગોવિંદભાઈને સેલિબ્રિટી હોવાનું કોઈ અભિમાન નથી. તો ગોવિંદભાઈ પોતાને સેલિબ્રિટી નથી માનતા. એક સામાન્ય પરિવારમાંથી આગળ આવેલા વ્યક્તિ, એ કોઈ દિવસ કોઈને અહંકાર ના હોય, એ આપ જોઈ શકો છો. ગોવિંદભાઈ, આપનું શું કહેવું છે આ બાબતે? હા. મારું કહેવાનો હેતુ તો કે મારી લાયકાત નથી આ બધી સેવા કરવાની, પણ માણસ અને કુદરત એક નિમિત્ત બનાવે છે, બાકી તો કુદરત જ નક્કી કરતો હોય છે કે ક્યાં જરૂર શું છે. બરાબર. અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કુદરતનો, અને સાથે જે મારી સાથે જોડાયેલા દરેક સમાજના યુવાનો મિત્રો છે એમનો, કારણ કે મારા ઉપર ભરોસો રાખીને અત્યાર સુધીના 43 મકાનો બન્યા, 5 દીકરીના સમૂહ લગ્ન થયા, એક મા બાપ વગરની દીકરીના લગ્ન થયા, અને દવાખાનાના ઘણા બધા એવા પ્રશ્ન એ ભગવતીએ પૂરા કર્યા. જેમ કે મદદની જરૂર હોય અને અમે જઈને રૂબરૂ મળીએ હોસ્પિટલમાં, એટલે આ બધું કુદરત કરતો હોય, બાકી તો મારી લાયકાત નથી. અરે ભલાજી મારું નામ ને ભલાઈનું ખરું કામ, તો તમને બધાને વિનંતી કરીને કહું છું કે તમારે પણ ભલાઈનું કામ કરવાનું છે. એટલે કે ગુજરાતી મસ્તી ડિજિટલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે ને શેર કરવાની છે, કારણ કે તમારા બધાના આશીર્વાદ જોઈએ. જય માતાજી.